જયારે 1-2 રૂપિયો ભાવ હતો ટ્રેન ટિકિટ નો જી ત્યારે 1.5-2 કરોડ ની કોપી કરતા. પોતાનું પર્સનલ ચાર્જર પ્લેન હતું. વાહ. અને 97 ફોર્ડ ગાડીઓ હતી. ઓહો. અને અત્યારે અમેરિકાનું જે રાજધાની છે વોશિંગ્ટન સિટી, જી વોશિંગ્ટન જ છે લગભગ. જી એ સિટી ની અત્યારે જે મર્યાદા છે એ 36,000 કિલોમીટરની એવી કંઈક છે. જી બહુ શરૂઆતમાં મને એમ હતું કે વિયોગ વિશે હશે, પ્રેમ વિશે હશે, કે આ વિષયો ઉપર વધારે શેર હશે. પણ જયારે એમાં હું ઉતર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે પ્રેમ વિષય ઉપર છે જી, પણ એ પ્રથમ નંબર ઉપર નથી. અચ્છા. યાદ વિષય ઉપર સૌથી વધારે શેર મળશે દરેક ગુજરાત. જી જી. 2500 શેર. સરસ. વાહ. અને અહીંયા બીડીનું ઠૂંઠું હોય તો બીડીના ઠૂંઠા ઉપર શેર છે. ગાળ શબ્દ હોય તો ગાળ શબ્દ ઉપર સરસ મજાનો શેર. બક્ષી સાહેબ લખીએ ઘણી વખત તો આપણને એવું લાગે કે ધોલ મારીને કહેતા હોય. એ સમયમાં 84માં અમદાવાદમાં દારૂ પીવાની મજા ટાઈટલ સાથે વાતાયનનો લેખ લખ્યો. લગા ગા ગા લગા ગા ગા લગા ગા ગા. એ જે ઢાળમાંથી હા એ ગઝલ આપણે જોઈ લઈએ. જી. નસીબની એ બધી વાતો હવે જૂના જૂઠાણા છે. લગા ગા ગા લગા ગા ગા લગા ગા ગા લગા ગા ગા. નસીબની એ બધી વાતો હવે જૂના જૂઠાણા છે. કરે છે આજ જે મહેનત એના હાથો મડાણા છે. વાહ વાહ, ક્યા બાત. નસીબની આ બધી વાતો હવે જૂના જૂઠાણા છે. ને શેર છે કે છલો છલ છે ખજાનો ખુશીઓનો એ લોકો પાસે. વાહ વાહ. છલો છલ છે ખજાનો ખુશીઓનો એ લોકો પાસે. છે જેના હાથમાં કામકાજ ને હોઠો મગાણા છે. વાહ વાહ, ક્યા બાત. કામ હોવું અને જયારે પણ કોઈ પણ માણસ ખુશ હોય જી જી ત્યારે સહજ કામ કરતા કરતા એના મોઢામાંથી એના ઓટોમેટિક ગીત ફૂટે જ. જી બિલકુલ. અને એ જ સૌથી મારી દ્રષ્ટિએ કે છલો છલ છે ખજાનો ખુશીઓનો એ લોકો પાસે. છે જેના હાથમાં કામકાજ ને હોઠો મગાણા છે. આગળનો શેર છે કે જરૂરત જેટલું જેને જરૂરી હોય એ જલસામાં. ચલો જાદુ બતાવી. વાહ વાહ વાહ. કે જરૂરત જેટલું જેને જરૂરી હોય જલસામાં. વધુ હીરા હો કે હો મોતી એને મન ફક્ત પાણા છે. વાહ વાહ. વધારાનું કોઈ પથ્થર બરાબર છે. અને સૌથી વધારે શેર જે મારો પ્રસિદ્ધ પામ્યો હોય અને કોઈને આમ આકર્ષ્યા હોય તો એ શેરા છે કે મળી છે એટલે એને જગા માધવના હોઠો પર. વાસળીને. મળી છે એટલે એને જગા માધવના હોઠો પર. મધુરી મોરલીના અંગ પર અગણિત કાણા છે. વાહ વાહ. અને આ એક શેર દરેકને વિનંતી સાથે રજૂ કરું છું. જી જી બિલકુલ. કે જમે છે જેટલું એથી વધારે એ બગાડે છે. વાહ. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેણે ગુજરાતી ગઝલના લાખો શેરોનું સંપાદન કર્યું છે. હા, આંકડો યાદ રાખજો, હજારોની વાત નથી, લાખો શેરોનું જેણે સંપાદન કર્યું છે. એવા શ્રી ધેંગાભાઈ સરહદી, જેમણે લગભગ રખેવાળની અંદર 20 વર્ષ કરતા વધારે સમય સુધી દર શનિવારે મધુવન કોલમમાં પોતાના શેરોનું, પોતાના સાહિત્યનું આસ્વાદ કરાવ્યો છે. એવા ધેંગાભાઈ સરહદી જેઓ શિક્ષક તરીકેનો વ્યવસાય કરે છે અને મૂળ ગામ એમનું તળાવ અને અત્યારે થરાદમાં નિવાસ કરી રહ્યા છે. તો ચાલો એમની સાથે રૂબરૂ મળી સાહિત્ય જગતની, ગઝલ વિશ્વની અને એમણે જે વાંચન, એમણે જે સાહિત્યમાં ખેડાણ કર્યું છે એ વિશે રૂબરૂ મળીને વાતો કરીએ. નમસ્કાર ધેંગાભાઈ. નમસ્કાર. કેમ છો? હવે આજે આપણે આપના જે સાહિત્ય વિશ્વની જે આપણે જે ગઝલ વિશે, આપના વાંચન વિશે જે આપણે કામ કર્યું છે એના માટે અમે આપણે મળવા માટે આવ્યા છીએ. તો પહેલું તો આપના આ ક્ષેત્રમાં આવવાનું કઈ રીતે એ વિશે વાત કરો. આ ક્ષેત્રનું તો એવું કે બાળપણથી જ આપણે પ્રાથમિક શાળામાં ભણતા હોય ને વાર્તાની ચોપડીથી જેમ ક ખ ગુંખાય જી તે વાર્તાની ચોપડીઓ વાંચવાનું પહેલાથી શોખ હતો. જી. અને એમાં પેલા આપણે મંત્રી બનીએ એટલે પેલા રૂમ બંધ કરવાના આપણા હાથમાં. હા 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 બરાબર. એટલે ઓફિસ બંધ કરતી વખતે ઓફિસમાં
તિજોરી જી. અને એમાં પુસ્તકો અને એના ઉપર જ પાછું પુસ્તક રજીસ્ટર. જી સાહેબે કીધેલું તારે લઈ જવું હોય જાતે પુસ્તક લખી નાખો અને લઈને જવાનું, બીજા દિવસે આવી મને બતાવીને મૂકી દેવાનું, બીજું લઈ. જી તો એ રીતે બાળપણથી જ આમ પુસ્તકો તમામ ક્ષેત્રના, ત્યારે બધું સમજતો નતો, જી. જે પુસ્તક હાથમાં આવ્યું જી જી એ વાંચતો ગયો અને વાંચનનો રસ કરવા. જી ધેંગાભાઈ, આપના વતન આદિલ વતનની ધૂળથી માથું કરી લો, બરાબર. જે વતન ગઝલની વાતો આવશે એટલે મને થોડુંક અંદરથી યાદ આવે છે. આપણા વતન વિશે વાત કરો ને, આપ અત્યારે જે વ્યવસાય સાથે જોડાયેલા કઈ જગ્યાનો છે? અમદાવાદ છોડતા પહેલા આદિલ મંસૂરીએ જી ગઝલ લખેલી જી. કે વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, વાહ. ફરી આ ધૂળ ઉંમરભર મળે ન મળે. મળે ન મળે. અને એ ગઝલ લગભગ કોઈ એવો વિદાયનો કાર્યક્રમ બાકી ના હોય જી જી તો એ ગઝલનો શેર એમાં રજૂ ના હોય. બિલકુલ બિલકુલ. તો મારું વતન કડાવ, જી તાલુકો અત્યારે ધરણીધર, જી પેલા વાવ તાલુકો, જી. અત્યારે ધરણીધર. જી કડાવથી પેલી બાજુ જાય આપણે પશ્ચિમ તરફ તો એક જ ગામ આવે, ચોથરનેસ ગામ, જી અને કસ્ટમ રોડ આવી જાય જી અને પાછું રણ શરૂ થઈ જાય જી અને કચ્છના નાના રણની ઘાટીમાંથી સામે પાકિસ્તાન આવી જાય. જી જી એટલે બિલકુલ સરહદ ઉપર આવેલું ગામ. બરાબર છે. એટલે ભેગા ભેગું એ પણ પૂછી લઉં કે તમારા નામની પાછળ તમે જે સરહદી લખાવો છો, એટલે મારા નામમાં પણ હું દિનેશ ગીરી સરહદી એવું લખું છું. અને ઘણી વખત લોકો એવી રીતે સમજતા હોય છે, મને પણ એમ કે તમે ટડાવના છો એમ. બરાબર. કારણ એક તો તમારું નામ ધેંગાભાઈ દિનેશભાઈ એટલે એ ડી થી શરૂ થાય અને તમે સરહદી, મારા નામ એટલે એ થાય છે. એટલે મૂળ આપ સરહદના છો અને વતન પ્રેમ છે એના કારણે આપણે સરહદી નામ લખેલું છે. બરાબર. સરહદી વાચા નામે એક કોઈ જૂનું પેપર નીકળતું જી અને એ સમયે મને એવું થયું કે આપણે પાછળ જેમ આપદા લોકોએ પાલનપુર વાળા સુન્ની પાલનપુરી, સાહેબ પાલનપુરી, અગમ પાલનપુરી, મુસાફિર પાલનપુરી, બધું રાખે, પાલનપુરી જી. આ બધા એ રીતે મને એમ થયું કે આપણા નામની પાછળ આપણે સરહદી રાખીએ. વાહ વાહ. તો પછી મેં ત્યારથી સરહદી લખવાનું શરૂ કર્યું. બિલકુલ બિલકુલ. અને આપની નોકરી? મને 2003 માં પાલનપુર મુકામે નોકરી મળે. જી ત્યાંથી પછી હું વતન આવતો રહ્યો અને 10 વર્ષ મેં ફાંગડી મુકામે ભીમાની બિલકુલ બાજુ. ત્યાંથી હું થરાદ ખાતે આવ્યો. થરાદ 10 વર્ષ ત્યાં કર્યા અને 10 વર્ષ થરાદ વજેગઢ 4 રસ્તાની બિલકુલ બાજુ, જી ત્યાં 10 વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી. જી અત્યારે હું થરાદ શાળા નંબર 7 નારાયણ દેવી ખાતે જી શિક્ષક તરીકે ફરજ બજાવું છું. બરાબર. સાહિત્યની અંદર આપનો પ્રવેશ મને ખ્યાલ છે લગભગ 20 વર્ષ જેવું આપણે મધુવનમાં કામ કર્યું છે. 2004 થી ને 2024 સુધી, એટલે 20 વર્ષ સુધી સતત દર શનિવાર જી એટલે મધુવન નામની આપણે રખેવામાં કોલમ લખી છે. અને બીજી પણ ઘણી બધી વાર્તાઓ ને એવું બધું આપણે કર્યું. તો પેલું તો આપને આ કઈ રીતે આ કામ શરૂઆતમાં શું કઈ રીતે બન્યું એ વિશે વાત કરો. પહેલેથી મનહર ઉદાસની ગઝલ સાંભળતો જી અને ગઝલના જે શેર છે જી એમાં પહેલેથી બેફામ બહુ ગમતા. જી મરીજ સાહેબ ગમતા, સુન્ની સાહેબ ગમતા. જી તો આ બધા લેખકો કવિઓને વાંચતો. જી અને સંદેશમાં મેં સૌપ્રથમ એક ગુલછડી નામની કોલમ, બિલકુલ. તો એની અંદર ગુજરાતી ગઝલનો રસાસ્વાદ હા હા મને વિચાર આવ્યો કે આપણે એવું ના કરી શકીએ. હા હા તો એના માટે હું રખેવાળના તંત્રને મળવા માટે દિશા ગયો. જી એને વાત કરી કે હું આવું કંઈક કરવા માંગુ છું. જી અને કે બતાવો તમારું કામ. જી એમણે જોયું અને એમને પસંદ આવ્યું. જી અને પછી મેં શ્રી ગણેશ કર્યા. જી ત્યારે મારી પાસે 10 ગઝલકારો હતા. હા હા અત્યારે લગભગ ગુજરાતના 200-300 ગઝલકારોના બુકો હશે. હા 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 બરાબર. અને એ રીતે મેં ગઝલો લખવાનું ચાલુ કર્યું. એમાં દર શનિવારે જુદો જુદો વિષય. જી 20 વર્ષ એટલે એક વર્ષના 52 અઠવાડિયા લેખે. બીજા વર્ષના તો આપણે ઘણા બધા લેખો લખી. જી અને દરેક શનિવારે જુદો વિષય. જી એ રીતે આ મધુવનમાં મેં પ્રવેશ કર્યો. જી અને અત્યારે પણ સંપાદન કાર્ય ચાલે. જી આગામી સમયમાં ટૂંકમાં 2 મહિનામાં પાછું પૂર્વ વિધિવત યથાવત મધુવન ચાલુ થશે. ચાલુ થઈ. બરાબર. તો અમારા દર્શક મિત્રોને એક આનંદના સમાચાર કે આપ ફરી પાછા મધુવનમાં પાછા આવવાના છો. બરાબર. હવે આ વાર્તાઓનું આપણે ગદ્યમાં પણ થોડુંક લેખન કર્યું છે. વાર્તાઓમાં 2004 ની અંદર રખેવાળમાં જ એક જાહેરાત આવી જી કે વાર્તા લખીને મોકલો. જી તો મેં પ્રથમ ટ્રાય કર્યો અને બહુ લાંબુ એનું શીર્ષક રાખ્યું કે શું દીકરી દીકરો ના બની શકે, એવા ટાઇટલ એના શીર્ષક હેઠળ મેં વાર્તા લખી. શું દીકરી દીકરો ના બની શકે? હા બરાબર. એ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી અને મેં વાર્તા લખી. જી ગાંધીનગર મોકલી આપી. જી તો ત્યાં તો 364 જેટલી વાર્તાઓ આવી. જી તો એમાં મારા ભાગ્યે
જી. કે 16માં 17માં તમે મારી વાર્તા પાસ થઈ ગઈ. બરાબર છે. અને મને સાપુતારા મુકામે બોલાય અચ્છા, વિધિવત વાર્તાઓ કઈ રીતે લખાય બરાબર. એની શિબિર હશે. એને શિબિરમાં. જી એ શિબિરમાં 2004માં વાર્તા શિબિરમાં ગયો. જી ત્યાં ગુજરાતના પ્રખર ને બહુ જાણીતા અને મોટા વાર્તાકારો આવ્યા. જી તેમણે સતત 7 દિવસ સુધી બેસી બિલકુલ. અને વાર્તાના તમામ તત્વો નું લાઘવ એનું વર્ણન કલા અને વાર્તા તત્વ જી એના વિશે બહુ ડિટેલમાં બહુ ઊંડાણપૂર્વક અમને સમજાવ્યું. જી અને પછી એ સમજ કેળવ્યા પછી જી મેં પ્રથમ 2 વાર્તાઓ અહીંયા આપણા રખેવાળમાં લખી. જી એકમાં તો અવરકલ્પના હતી. જી આમ માત્ર આમ હવાઈ તરંગો ટાઈપની કલ્પનાથી ચાડીઓ બોલે છે નામની વાર્તા પ્રગટ થઈ. જી એક ચોર નામની પ્રગટ થઈ. એ 2 વાર્તાઓ પ્રગટ થઈ. એના પૂર્વે સુરતમાં એક જગત દર્પણ નામે પેપર હતો. જી એની અંદર મારી પહેલી વાર્તા હમદર્દ પ્રગટ થઈ. હમદર્દ. જી અને બીજી વાર્તા એમાં બાળક પ્રગટ થઈ. જી એના પછી મેં વાર્તાઓ લખવાનું એક બાજુ મૂકીને આ કામ ચાલુ રાખ્યું. જી જી વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું. વાર્તાઓને ક્યાંય હજુ પ્રગટ કરી નથી. જી કેટલીક મારી જોડે 10, 15, 20 વાર્તાઓ છે. બરાબર છે. અને મઠારતો રહું છું અને મને લાગશે યથાયોગ સમય આવશે જી જી તો એને પ્રગટ કરીશ. જી બાકી વાર્તામાં પણ એટલો જ રસ છે. જી. બક્ષી સાહેબને તો આમ વાર્તાઓમાં હું નંબર 1 ગણું છું. વાહ વાહ. બક્ષી સાહેબની વાર્તાઓનું વાંચન અત્યારે પણ ચાલુ છે. પુસ્તકાલયમાંથી હું શિવનગર પુસ્તકાલયનો સભ્ય છું. જી થરાદની અંદર સરકારી પુસ્તકાલય છે જી એનો હું સભ્ય છું. જી. અને બીજો ભાગ એમનો વાંચી રહ્યો છું. વાહ વાહ વાહ. લગભગ આંકડો દર્શક મિત્રોને થોડોક વધારે પડતો લાગશે પણ બિલકુલ સાચો આંકડો છે કે 1 લાખ જેટલા શેરોનું આપણે સંપાદન કર્યું છે. તો એ કામ વિશે જરા વાત કરો અમારા દર્શક મિત્રોને આ થોડુંક ચાલો. એનું પણ વાત કરો. અહીંયા મારી જોડે આ બધું મારું સંપાદન છે. જી એમાં શેરસાગર ભાગ 3. જી આમ તો મારી જોડે 5 ભાગ પડ્યા છે. જી તો અહીંયા મેં અથી શરૂ કર્યું છે જી અને જ્ઞ સુધી કે શ્ર સુધી. બરાબર છે. બરાબર. અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા 286 આ ચોપડાની અંદર 286 વિષયો છે. વિષયો અચ્છા. છે. હા. એમાં ઘૂંઘટ હોય કે ઘડિયાળ હોય ઘઉં ઉપર ચાલો તો જી. સૌ ઉપર ચહેરો ચાહવું ચાંદની ચર્ચા જી એ રીતે ચૂંટણી હમ. ચુંબન હમ. એ રીતે જુદા જુદા આની અંદર આપણે એટલે જોયા એક કે વિષય ઉપર શેરનું સંપાદન. અલગ અલગ શેરો જે છે જે અલગ. કવિઓએ એના વિશે શેર લખ્યા હોય એનું આપણે સંપાદન કર્યું. એનું સંપાદન કર્યું છે. જી આની અંદર અનુક્રમ નથી માર્યા પણ કદાચ 200-300 થી વધારે કેટલા વિષયો એટલા વિષયો હશે. મતલબ એક વિષયમાં 100 ની આજુબાજુ શેર. શેર. હા, બરાબર. કેટલાક વિષયો એવા છે કે જેની અંદર એટલા બધા શેર નથી મળતા. જી જેમ કે હમણાં આપણે સવારે વાત થઈ હતી કે પેલા ગાળ વિષય ઉપર. જી તો ગાળ વિષય ઉપર હમણાં અહીંયા હું જોતો હતો તો ગાળ વિષય ઉપર 20 જ શેર સંપાદન થઈ ચૂક્યું. જી. પણ આપણને જાણીને નવાઈ લાગશે કે એ યાદ શબ્દ ઉપર 2100 શરૂઆતના બેજ ઉપર હતા ત્યારે મને બહુ મોટો આંકડો લાગતો હતો. પણ યાદ શબ્દ ઉપર અત્યારે 2500 શેર છે. એટલે એના 3 પુસ્તકો 2 પુસ્તકો પ્રગટ થઈ શકે. યાદ શબ્દ ઉપર એટલા યાદ શબ્દ ઉપર 2500 જેટલા છે. 2500 છે. આ દર્શક મિત્રો જરા આપને જાણીને નવાઈ લાગશે કે એક વિષય અને એના ઉપર શેર 2500 થી વધારે શેર એટલે બહુ મોટો વાત કહેવાય. જી શરૂઆતમાં મને એમ હતું કે વિયોગ વિશે હશે, પ્રેમ વિશે હશે, જી કે આ વિષય ઉપર વધારે શેર હશે. બિલકુલ. પણ જ્યારે એમાં હું ઉતર્યો હા, હા. ત્યારે મને ખ્યાલ આવ્યો કે પ્રેમ વિષય ઉપર છે જી પણ એ પ્રથમ નંબર ઉપર નથી. અચ્છા. યાદ વિષય ઉપર સૌથી વધારે શેર મળશે વાહ. દરેક વિષય. જી જી અને 2500 શેર. સરસ. વાહ અને અહીંયા બીડીનું ઠૂંઠું હોય તો બીડીના ઠૂંઠા ઉપર શેર છે. વાહ. ગાળ શબ્દ હોય હમ. તો ગાળ શબ્દ ઉપર સરસ મજાનો શેર છે અનિલ ચાવડાનો. તમને ગમે તો સંભળાવું જી જી બિલકુલ. કે જે રીતથી કર્યા છે એણે વખાણ મારા. તેને વખણ મારો. જી એ ગાળ તો નથી, હા. છે ગાળ ને છે ગાળ ને લગો. વાહ 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 વાહ. ને વિકી ત્રિવેદીએ તો હમણાં આપણે વિકી ત્રિવેદીનો ઓળખો છો. જી જી એમણે તો ભયંકર શેર લખ્યો છે કે જિંદગીમાં એટલા લોકો નડ્યા, જી જિંદગીમાં એટલા લોકો નડ્યા કે એમ નહીં માં પરણવા બેસું ને તો જિંદગી ઓછી પડે. મતલબ આ એક શબ્દ છે ગાળ શબ્દ. તો ગાળ શબ્દ ઉપર પણ લોકો કેટલું બધું લખી શકે. આપણને એવું લાગે કે ગાળ ઉપર બધું શેર હોય. જી જી બરાબર. ગાળ શબ્દ ઉપર શેર હોઈ શકે તો ગાળ ઉપર, બીડીના ઠૂંઠા ઉપર, જી. ગરીબી ઉપર, ગંભો ઉપર, ગંગા ઉપર, ગિરનાર ઉપર, હા હા. ગ ઉપર ચાલો તો ગોપ ઉપર, ગ્રંથ ઉપર, ગુલામી ઉપર, ગુલમોહર ઉપર, ગુના ઉપર, ગુજરાતી ભાષા ઉપર. વાહ વાહ વાહ. તો એ રીતે ઘણા બધા દરેક અલગ અલગ મૂળાક્ષર એટલે આપણે આ બધું લેપટોપ ની અંદર દરેક આ બધા જે- અક્ષર વાંચ્ય અને બધું એ રીતે બધું ગોઠવી નાખ્યું. વાહ. કારણ કે આ ચોપડામાં ઘણું બધું પેલા પ્રશ્નો થતા હતા જી અને બધું લખવું પડતું હતું. જી. હવે અહીંયા શું છે જી. એક વખત તમે યાદ વખતનો શેર લઈ લીધો, એ શેર
ક્યાંક બીજા વિષયમાં ખાય છે તો ત્યાંથી સીધું કોપી કરીને ત્યાં રાખવા. બરાબર છે. પછી ત્યાં અહીંયા સેફ રહે. આ તો શક્ય છે આપણે ઘણું બધું સાચવીએ પણ તો આની અંદર થોડો વધારે રહે. આ જમાનાની જરૂરિયાત પણ છે. જી 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 એટલે આટલું લખતો તમે ટાઈમ ને ખૂબ થયો છે બરાબર. કેટલા સમયથી આટલું બધું કામ કેટલા ટાઈમથી કરો? 2004 લખવાનું શરૂ કર્યું. જી. એની સાથે સાથે સંપાદન શરૂ કર્યું. જી. શરૂઆતમાં તો આવા ચોપડાઓમાં જ સંપાદન શરૂ કર્યું. બિલકુલ. એટલે આવા તો એકાદ બે મિત્રો જે પાપા પગલી મળતા હતા એ ચોપડાને લઈ ગયા મારા. બરાબર બરાબર. જ્યારે હું એડમિટ કરતો રહ્યો અને હું એક મિત્રોને આપતો જ ગયો. અમૃતલાલ આવા મારા 2 ચોપડા સંપાદનના લઈ ગયા. જી. આવા 5 ચોપડા ભરીને મેં લખ્યું. જી જી એટલે સતત અત્યારે પણ ચાલુ જ છે. અત્યારે હાલમાં ગુજરાતી ગઝલના અહીંયા સામે તમે કોહિનૂર જોઈ શકો છો. ચીલુભાઈ સાહ ગાંધીનું. જી. કોહિનૂર આની અંદર જ એકલા એ કોહિનૂરની અંદર 10,000 છે. 10,000 શેર. 10,000 શેર તો એક જ બુક ની અંદર પડ્યા. એ હજી એડિટ કરવાના બાકી. અને અત્યારે હાલમાં ચાલુ છે આઠો જામ ખુમાર. અમૃત હાલના શેર એનું સંપાદન ચાલુ છે. જી જી. એટલે આમ તો અગાઉ ઘણી વખત કરેલું પણ લેપટોપ ની અંદર પાછું બધું કરવાનું એટલે પાછું બુક લઈને પાછું. બરાબર છે. અને હવે આપણે એક જ શેર ગઝલ સંભળાવો મારા દર્શક મિત્રોને. આપણે ઘણી બધી વાતો કરી પણ ગઝલની વાતો અને ગઝલ ન સંભળાવે ને. ચોક્કસ. હું ગઝલમાં આને આપણે બાજુ પર મૂકીએ. જી. જ્યારથી ગઝલનો થોડો સમજ તો થયો જી. ત્યારથી મેં ગઝલનું રસપાન કરવાનું વધારે રાખ્યું. વાહ. એના શેરોને સમજવાનું એને માણવાનું વધારે રાખ્યું અને લખવાનું વધારે રાખ્યું. જી. અને મારી રીતે લખવાનું ગઝલ લખવાનું ઓછું રાખ્યું. બીજા ગઝલકારોને લખી એટલે મેં થોડી ગઝલો લખી. જી. ને બને ત્યાં સુધી એને આજે આજની ગઝલ જે સાહિત્યિક ગઝલ કહેવાય જી. એના ઢાળમાં લખવાની કોશિશ. આ મુસલસલ ગઝલ છે જેને ગાઈ શકો છો. બરાબર. અત્યારે એટલો બધો સારો રાગ નથી હું ગાઈશ નહીં. જી. એને વાંચી સંભળાવું છું કે મધુરી મધુરી એ વાતોને વંદન. મધુરી મધુરી વાતોને વંદન. આનંદો અને એ આઘાતોને વંદન. આનંદો અને આઘાતોને. માત્ર આનંદને નહીં આઘાત નહીં વંદન. વાહ વાહ. મધુરી મધુરી એ વાતોને વંદન. આનંદો અને એ આઘાતોને વંદન. બેરહેમ બેરહેમ કદર બેવફાતું. બેરહેમ જી. બેશરમ બેકદર બેવફા. વાહ તો એ પ્રણયમાં મળ્યા એક કિતાબોને વંદન. વાહ વાહ. ક્યાં વાત. પ્રણયમાં જે આ બધા કિતાબો અમને મળ્યા હા. બેરહેમ બેશરમ બેકદર બેવફાતું વાહ. પ્રણયમાં મળ્યા એ કિતાબોને વંદન. અને ખીલી ઉઠતા જે મોબાઈલમાં અત્યારે બધું મોબાઈલમાં છે. જી. ખીલી ઉઠતા જે મોબાઈલમાં મારા તમારા મહેકતા ગુલાબોને વંદન. વાહ વાહ. ક્યાં વાત. ચલો એ રીતે તો એ રહી મારી સાથે. જી. ચલો એ રીતે તો એ રહી મારી સાથે. ખુલ્લી આંખે જોયેલા ખ્વાબોને વંદન. વાહ વાહ વાહ. ખુલ્લી આંખે જોયેલા ખ્વાબોને વંદન. છૂટી જાય પ્યાલી જી. શરાબીની એવી. હા હા. છૂટી જાય પ્યાલી શરાબીની એવી તમારી નજરની શરાબોની. વાહ વાહ વાહ. અને સહજ સાવ સીધા સવાલોને મારા. વાહ. સહજ સાવ સીધા સવાલોને મારા મળ્યા મતલબી એ જવાબોને વંદન. વાહ વાહ. મધુરી મધુરી યાદ. એ વાતોને વંદન. વાહ વાહ. આનંદો અને આઘાતોને વંદન. આપણે એક જુનાગઢ શિબિરમાં આપણે ભેગા હતા. સાચું. એ વખતે એક તમે આ રત્ન પર લગા ગા ગા લગા ગા ગા લગા ગા ગા એ જે ઢાળમાંથી એ હા એ ગઝલ આપણે જોઈ લઈએ. જી. અહીંયા જ છે જે તમે વાત કરતા હતા લગાગાની. જી. બધી ગઝલો આ રીતે લખાય એના જુદા જુદા મીટરમાં હોય છે. નસીબની એ બધી વાતો હવે જૂના જૂઠાણા છે. વાહ. લગા ગા ગા લગા ગા ગા લગા ગા ગા લગા ગા ગા નસીબની એ બધી વાતો હવે જૂના જૂઠાણા છે. કરે છે આજ જે મહેનત એના હાથો મદાણા છે. વાહ વાહ. ક્યાં વાત. નસીબની આ બધી વાતો હવે જૂના જૂઠાણા છે. ને શેર છે કે છલો છલ છે ખજાનો ખુશીઓનો એ લોકો પાસે. વાહ વાહ. છલો છલ છે ખજાનો ખુશીઓનો એ લોકો પાસે છે જ્યાંના હાથમાં કામકાજ ને હોઠો મગાણા છે. વાહ વાહ. ક્યાં વાત. કામ હોવું અને જ્યારે પણ કોઈ પણ માણસ ખુશ હોય જી જી. ત્યારે સહજ એ કામ કરતા કરતા એના મોઢામાંથી એના ઓટોમેટિક ગીત ફૂટે જ. જી બિલકુલ. અને એ જ સૌથી મારી દ્રષ્ટિએ જી. કે છલો છલ છે ખજાનો ખુશીઓનો એ લોકો પાસે
છે જેના હાથમાં કામકાજ ને હોઠોમાં ગાણા છે. આગળનો શેર છે જી કે જરૂરત જેટલું જેને જરૂરી હોય એ જલસામાં. વાહ જેનો જાદુ બતાવ્યો વાહ 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 કે જરૂરત જેટલું જેને જરૂરી હોય એ જલસામાં, વધુ હીરા હો કે હો મોતી એને મન ફક્ત પાણા છે. વાહ વાહ વધારાનું કોઈ હોય બધું નકામું. પથ્થર બરાબર જી, છે. જી, અને સૌથી વધારે શેર જે મારો પ્રસિદ્ધ પામ્યો હોય જી જી અને કોઈને આમ આકર્ષ્યા હોય તો એ શેરા છે ઈર્ષાદ ઈર્ષાદ કે મળી છે એટલે એને જગા માધવના હોઠો પર. વાહ વાસળીને હમ બિલકુલ મળી છે એટલે એને જગા માધવના હોઠો પર, મધુરી મોરલીના અંગ પર અગણિત કાણા છે. વાહ વાહ અને આ એક શેર દરેકને વિનંતી સાથે રજૂ કરું છું જી જી બિલકુલ કે ઈર્ષાદ જમે છે જેટલું એથી વધારે એ બગાડે છે. હા વાહ વાહ જમે છે જેટલું એથી વધારે એ બગાડે છે. ગરીબોના હિસ્સામાં એટલે તો એક ટાણા છે. હા 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 ક્યા બાત હે ક્યા બાત હે વાહ વાહ ગરીબોના હિસ્સામાં એટલે તો એક ટાણા છે. તમારું કામ છે આથી તમારું નામ છે સાથી. વાહ વાહ પૂછે છે લોક ત્યાં સુધી તબિયત પાસ નાણા છે. હા વાહ 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 ક્યા બાત હે પૂછે છે ત્યાં સુધી લોકો તબિયત પાસ નાણા છે. અને છેલ્લે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તો છેલ્લા શેર સાથે પૂરું કરું ઈર્ષાદ કે ઈર્ષાદ ચમન માટે અમન માટે લડાયા છે હજારો યુદ્ધ ભૂમિ પર. વાહ બહુ ગજબની વાત છે. શાંતિ માટે યુદ્ધ લડાયો વાહ વાહ ક્યા બાત હે અમન માટે લડાયા છે હજારો યુદ્ધ ભૂમિ પર, ધર્મના અટપટાને અણ ઉકેલ્યા આ ઉખાણા છે. વાહ વાહ નસીબની આ બધી વાતો હવે જૂના જૂઠાણા છે. કરે છે આજ જે મહેનત એના હાથો મદાણા છે. વાહ 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 સાહેબ આપના સ્ટેટસ આપનું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ આ જોઈએ તો અમને એવું લાગે છે કે આપ ઓશોથી ખૂબ પ્રભાવિત છો અને દરેક વ્યક્તિ પોતાને કોઈ રોલ મોડેલ માનતો હોય છે. એના પ્રમાણે પોતાના વિચારો એ પ્રમાણે માનતો થાય છે. તો મને એવું લાગે છે કે આપ ઓશો સાથે થોડા વધારે નજીક હોય એવું લાગે છે. બરાબર તો એ ઓશો વિશે જરા આપણે કઈ રીતે શું એના પુસ્તકો આપણી પાસે મેં હમણાં જોયું આપણી લાઇબ્રેરીમાં પણ આ ઓશોનો પુસ્તકોનો ભંડાર કરેલો છે. બરાબર તો એ વિશે જરા વાત કરીએ. ગઈકાલે આપણા પાવથરાજનું વીરામણ કરતા રમજીબાનું સરસ એક સ્ટેટસ હતું. જી ઉપર એનું ટાઇટલ હતું વિચાર. જી વિચારો મા બાપે નાખ્યા, જી સમાજે નાખ્યા, જી શિક્ષકોએ સુધારાના નામે નાખ્યા બરાબર અને કહેવાતા ધર્મગુરુઓ માટે તો ધુતારા શબ્દ બાપુએ વાપર્યો. જી કહેવાતા ધર્મગુરુએ ધુતારા ધર્મગુરુએ વિચારો નાખ્યા. જી અને એમણે સખેદ છેલ્લી લીટી લખી દીધી કે મારામાં હવે મારો એક પણ વિચાર. વાહ વાહ તારે જેટલા બાજુની વિચારો વિચારો બીજાના જ છે. બધા બીજાના જ છે. જી જી બિલકુલ એટલે અહીંયા ઓશો બહુ સરસ વાત કરે. હું શરૂઆતથી વાત પછી કરું જી કે કિસી કી બાતો મેં આ જાના માનસિક ગુલામ. વાહ કોઈની વાતમાં આવી જાવ માનસિક ગુલામ. તમે ત્યાંથી વિચારવાનું છોડી દો. બિલકુલ બિલકુલ તો ઓશોની વાત તમે જ્યારે પૂછે ત્યારે હું કહું કે આમ કોલેજમાં એક સાહેબ પુસ્તક વાંચતા હતા મેં ટાઇટલ જોયું. જી ટાઇટલથી આકર્ષાયો અને સહજ પહોંચી ગયો પુસ્તક. જી એમાં મને મજા આવી. જી તો એક પુસ્તક વાંચ્યા પછી મારી મિત્રો સાથે ચર્ચાઓ થતી ત્યારે એમ થતું કે બહુ ચર્ચિત પુસ્તકો વાંચવા, જી જી બેન થયેલા પુસ્તકો વાંચવા. હા તો બહુ ચર્ચિત પુસ્તકોમાં સંભોગ છે સમાધિ તક ઓશો રજનીશનું પુસ્તક જી એ વાંચ્યું અને એમાં મજા આવી. જી એના પછી ઓશોનું ગુજરાતીનું પુસ્તક છે મુક્ત ગગનનું મસ્ત પંખી. મુક્ત ગગનનું મસ્ત મસ્ત પંખી. એ એનું જીવન વૃત્તાંત છે. એટલે મતલબ એની જીવની છે, જી જી જીવન ચરિત્ર છે આખું. જી એ પુસ્તક વાંચ્યું. જી ઓશો વિશે ઘણા લોકો જાણતા હશે કે જયારે 1-2 રૂપિયો ભાવ હતો ટ્રેન ટિકિટનો જી ત્યારે 1.5-2 કરોડની ટોપી પહેરતા. હા પોતાનું પર્સનલ ચાર્જર પ્લેન હતું વાહ અને 97 ફોર્ડ ગાડીઓ હતી. ઓહો અને અત્યારે અમેરિકાનું જે રાજધાની છે વોશિંગ્ટન સિટી, જી વોશિંગ્ટન જ છે લગભગ. જી એ સિટીની અત્યારે જે મર્યાદા છે એ 36,000 કિલોમીટરની એવી કંઈક છે. જી 72,000 કિલોમીટરનું ઓશો પૂર્ણ સ્થાપી દીધું.
ઓશોપુર મેં ટાઈમે 72,000 કિલોમીટર હા, વર્ગમાં. અત્યારની આજની અમેરિકાની જે રાજધાની છે જી એના એના કરતાં કરતા ડબલ ડબલ ની અંદર ઓશોપુર એમણે સ્થાપિત જી અને અમેરિકન સરકાર ડરી ગઈ. બરાબર તો આવા ઓશોના ઘણા બધા પુસ્તકો વાંચ્યા, લોકોનો આપણે એક નજરિયો બદલાતો. જી ઓશોથી, આંબેડકરથી, ભગતસિંહથી, જી. આવા કેટલાક લોકોથી બહુ પ્રભાવિત થયેલો હું. જી તો એમનું જે પુસ્તક ઘણા બધા લોકો એમ મને મળે ને સજેસ્ટ કરે તમે બહુ વાંચો છો. જી તમે જોઈ શકો છો અત્યારે હાલમાં મારી પાસે જે રીડિંગ છે જી આમાં અહીંયા આ લોકોને ખરીદવું હોય તો થોડોક એમ વિચાર કરે. જી પણ અત્યારે આપ જોઈ શકો છો પતંજલિ ભાગ 2, પતંજલિ ભાગ 4, પતંજલિ ભાગ 1, પતંજલિ ભાગ 5 और એક ચોથું ભાગ હું વાંચી રહ્યો છું. સતત 2 વર્ષથી વાંચી રહ્યો છું. જી આની સાથે સાથે હું સાહેબ આ પુસ્તક વાંચું છું હાલ. જી અને વચ્ચે કોઈ ગઝલ નું આવી ગયું તો એકી વાક્ય પૂરું, કોઈ વાર્તા નું આવી ગયું તો પૂરું. જી. મુખ્ય વાંચન આ. બરાબર. આની અંદરથી 3 પેજ વંચાય તો પછી 3 થી પછી બીજું વચ્ચે જે આવતું બાકી આ એને કન્ટિન્યુ જ રાખે. બરાબર એટલે અત્યારે અહીંયા લગભગ હું જયારે પુસ્તક લાવું છું જી ત્યારે એની ડેટ મારી દઉં છું. 2024 માં ખરીદેલું છે પુસ્તક. 26 માં આવ્યો ત્યાં સુધી હજી ત્રીજો ભાગ વાંચી રહ્યો. ચોથો અને પાંચમો બંને ભાગ બાકી છે. એટલે આને ખાલી વાંચવા ખાતર વાંચી જવો એવું નહીં. અને પતંજલિ યોગ સૂત્રો આપણા દેશની અંદર પણ અત્યારે આમ ખૂબ એની બધી ચર્ચા થઈ છે. ખૂબ જ બધી. તો આ પતંજલિ યોગ સૂત્ર એને ઓશોના 5 પુસ્તકો જો સારા મારે વાત કરવી હોય જી તો હું કહીશ દરેકને આમ જે બુદ્ધિજીવી વર્ગ છે એને હું કહી કે તમે પતંજલિ યોગ સૂત્ર વાંચો. જી અષ્ટાવક્ર મહાગીતા વાંચો. જી તમારો જે ગીતા જોવાનો નજરિયો છે કે ગીતા શું છે તમને પહેલી વાર એવો અહેસાસ થશે કે કુદરતે જે આપણને જ્ઞાન આપ્યા છે એ અષ્ટાવક્ર ગીતા સાંભળે ને એટલે બસ વાહ વાહ એ અષ્ટાવક્ર મહાગીતા હોય, પતંજલિ યોગ સૂત્ર હોય અને સૌથી એક 3 પુસ્તકો કોઈ એમ કે મારે તારી જોડેથી લઈ જવાય તો હું કહું કે મેં મૃત્યુ શીખાતા હું મૂકી દે બાકી લઈ જાય. મેં મૃત્યુ શીખાતા એ પુસ્તક તમે રખાવો બાકી બીજા બધા કે લઈ જાય. વાહ મારો કહેવાનો મતલબ કે એક બાજુ 5-10 હજાર બુકો હોય એની સામે એક બુક કોઈ રાખવાની હોય તો હું રાખું મેં મૃત્યુ શીખાતા. વાહ વાહ મેં મૃત્યુ શીખાતા બુક રજનીશની એટલી મસ્ત બુક છે કે દરેકને વિનંતી છે કે જો તમને મળે તો ચોક્કસ જીવનમાં જરૂરથી એક વખત એને વાંચજો. બરાબર સંભોગ સમાધિ તો બહુ ચર્ચા એમાં ક્યાંય સંભોગની વાત બરાબર ટાઇટલ જ છે કામથી રામ તરફ. જી ચોક્કસ એમણે કામની વાતો કરી છે પણ એટલી બધી નથી કરી. પણ આપણા ભારત દેશનો દબાયેલો સેક્સ, જી એ દબાયેલા સેક્સના કારણે આપણે સતત એ તરફ જ જોયા કરી. જી. સતત જ બીજા દેશમાં જઈને એમણે વાત નથી કરી, ભારતમાં એમણે જોયું. જી અને આજે પણ પરિસ્થિતિ આપણી એ જ છે. જી આપણા કહેવાતા હજુ આપણે શિક્ષણની અંદર પણ નથી આપણે કરી શક્યા. એક શિક્ષક તરીકે પાઠ ભણાવવો હોય તો આપણે અવયવો નથી જોડી શકતા. જી આપણને હજુ શરમ હજુ અમે આપણે ટૂંકમાં બહાર આવ્યા નથી. એવા સમયે આજથી વર્ષો પહેલા એક માણસ સંભોગ છે સમાધિ તક બોલે એટલે તો બહુ ગજબનું કહેવાય. બહુ એ માણસને બહુ ઘેરી અસર મારી પાસે છે. મારી પાસે મોબાઈલમાં 24 કલાક એમના ઓડિયો હોય છે અને હું સાંભળતો હોઉં છું. બરાબર મને બહુ ગમે છે. મારા મિત્ર, માર્ગદર્શક અને જેમાં હું ખોવાઈ શકું, મારી જાતને ખોઈ શકું, જી મને આનંદ આવે એમ કે હવે જી જી તો એ ઓશો છે. બરાબર આંબેડકર ના એટલો બધો પ્રભાવિત પણ આંબેડકર મારી દ્રષ્ટિએ થોડા એટલા મને અઘરા પડે. જી ઓશો આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ અઘરો છે. જી પણ આંબેડકરના બધા જે લોકો જે રીતે લઈને ફરે છે જે રીતે મૂલવે છે જી એ રીતે મેં એમને વાંચ્યા ને તો આંબેડકરના સમજવાન જેમ કે શેરની દૂધ વાળું છે. જી એકદમ સહજ માણસથી સમજી શકાય એવા નથી. જી હું નમ્ર ભાવે એમને સમજવાની કોશિશ કરી રહ્યો છું બરાબર પણ એટલું બધું આસાન નથી આંબેડકર. આ એમ તો અઘરા જ છે પણ આ આમની એક વાત તો એમ કહેવાય છે કે દુનિયામાં સૌથી સારામાં સારું પ્રવચન કોઈ જો કરતા હોય તો નંબર 1. બરાબર એટલે ઘણા એમાંથી પ્રેરણા લઈને પોતે પણ ખૂબ પ્રવચન શીખ્યા છે. તમે જોયું હશે કે આજકાલ જે નવો ટ્રેન્ડ આવી રહ્યો છે, નવા છોકરા આવી રહ્યા છે એમાં ધીમે ધીમે એક ચેપી રોગની જેમ આ ફેલાઈ રહ્યો છે. તમે જો જોશો તો તમે સ્ટેટસ જોવા બેસો ખાલી 25 મિત્રોના 50 મિત્રોના સ્ટેટસ જોવા તમને ક્યાંક હોશો ટપકે દેખાશે. કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ નવું હોય ભલે એ પરસે એને જવા દઈને ના ખબર પડે જી પણ એ ચોક્કસ એમનું જીવન મારા જીવન પર બહુ મોટો અસર સાહેબ ઓશો વિશે આપણે વાત કરી બરાબર પણ આ સિવાય પણ આપની લાઇબ્રેરીમાં બીજા ઘણા બધા પુસ્તકો છે. એ બીજા કયા કેટેગરી વાઇઝ કયા પુસ્તકો છે? ઓશોના જે છે બુકો એ મારી લાઇબ્રેરીમાં બીજા ક્રમાંકે છે. પ્રથમ ક્રમાંકે મારી જે પર્સનલ લાઇબ્રેરી છે જી એમાં ગુજરાતી ગઝલના શેરોના પુસ્તકો છે. બરાબર છે અને આપ થોડા મારી સામે થોડા હોય છે કાયમી જી એમાં જે આપણે જોઈ શકો છો ને મોટી મોટી વાત કરતા હોય છે
જી કે તમે પેલું થોટ ઓફ પાકિસ્તાન વાંચજો, બરાબર આંબેડકરનું થોટ ઓફ પાકિસ્તાન વાંચજો તો આપ જોઈ શકો છો કે આ થોટ ઓફ પાકિસ્તાન છે. બરાબર બરાબર છે. જી એ રીતે ભાગ્યે જ જોવા મળતા તમને આ જે કેટલાક પુસ્તકો છે. જી લોકો બધા વાતો કરતા હોય હમ કે ભાઈ વેદ એટલે શું, વેદ એટલે શું, વેદ એટલે આ વેદોની ચારે ચાર પ્રથમ થયેલા છે. બરાબર ભાગ્યે જ લોકો પાસે હોય છે. ખાલી વાતો કરતા હોય છે કે હવે આ વેદ 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 ચારે ચાર વેદ આપણી પાસે અવેલેબલ છે. અને જ્યારે મને સમય મળે ત્યારે ગુજરાતી ભાષામાં. ગુજરાતી ભાષામાં ચારે ચાર મારી પાસે વેદો પણ અવેલેબલ છે. જી બીજા અને સિવાય સાથે આંબેડકર હોય અને થોડું દલિત સાહિત્ય પણ મારી જોડે છે. જી દલિત સાહિત્યની અંદર ડોક્ટર આંબેડકર તો ખરા, પણ અહીંને હમણાં જે આપણે વાત થઈ હતી ધર્માભાઈ શ્રીમાળીનું સાંકળ હોય, જી આંબેડકર સાહેબ સાથે દલિત की 21वीं सदी की श्रेष्ठ कहानियां હોય, હરિજન સે દલિત હોય. આ પુસ્તક ખૂબ બધું બધા લોકો ચર્ચા કરતા હોય છે કે ગુલામગીરી પુસ્તક હોય તો મને કહેજો વાંચવું. ગુલામગીરી સાથે સાથે આ પુસ્તકની પણ માંગ રહે છે. ચમચાયું, હા, ગુલામગીરી ને ચમચાયું પુસ્તક ઘણું બધું હોય છે. તો દલિત જીવન की લઘુ કથાએ, દલિત સાહિત્ય, દલિત સ્ત્રી અને દલિત એટલા દલિત સાહિત્ય પણ છે. જી આંબેડકર સાહિત્ય છે. તમે કહો છો ગુણવત્તામાં પણ હશે, કેમ કે માત્ર એક જ વિષય નથી. ગુણવત્તામાં પ્રેમ એટલે નઈ અક્ષર પ્રેમ કા, કાર્ડિયોગ્રામ, મન નામ એક ધનુષ્ય, સેક્સ મારી દ્રષ્ટિએ, બધા જ પુસ્તકો. અને એવું કોઈ આપણે રાખ્યું જ નથી. અહીંયા હમણાંથી આચાર્ય પ્રશાંતનો પણ શોખ છે, તો પ્રશાંત સાહેબના પણ થોડા પુસ્તકો મંગાવ્યા છે. એની સાથે એક આપણા હાલમાં જે ચાલુ સંત છે ઈશા સદગુરુ, ઈશા સદગુરુના પણ 2-4 પુસ્તકો મારી જોડે છે. જે સંતો હોય છે, મને લાગે કે આ સંતોના પુસ્તકો મંગાવવા જોઈએ. તો સચિનાનંદનું આપણે જોયું, ઘણા બધા પુસ્તકો છે. એ રીતે ઓશો રજનીશના પણ ઘણા બધા છે. બક્ષી સાહેબના પણ, હા, બક્ષી ટૂંકી વાર્તામાં તો બક્ષી સાહેબ તો મને એવું લાગે છે કે જ્યારે આ બધા આપણા ગુજરાતીઓ, હમણાં આપણે જોયું હતું એક શિબિરમાં, આપણે તમે પણ ભેગા હતા, ઉત્તર ગુજરાતની, પેલા લોકો જે કહેતા હતા કે આખા ગુજરાતના લોકોમાં અમે આગળ છીએ. પછી એક આપણે આખો બીજો ચહેરો જોયો ઉત્તર ગુજરાતનો, રાજા હોય કે સાહિત્ય હોય કે લેખન હોય કે જે હોય. તો મેં 2 વર્ષ ભાવનગરમાં કોલેજ કરી, એ દરમિયાન મેં જોયું કે એ લોકો પાસે કેટલું ટેલેન્ટ હતું. આપણે કોઈના ટેલેન્ટને નથી કરતા, પણ જે આપણા બક્ષી પાસે જે હતું, એ લોકો જયારે ફરીને વાર્તાઓ લેતા હતા, જેને પ્રશસ્તિ કહેવાય, કોઈના વખાણ કરવા કે કોઈના વધારે આમ ચિત્રી દેવું, ત્યારે બક્ષી સાહેબ આખી દુનિયામાં ફરી. અચ્છા, બક્ષી સાહેબ જ લખતા ધારદાર કલમ, એમની તેજાબી વિભાગ વાણી કહેવાય. બરાબર છે. બક્ષી સાહેબ લખે, ઘણી વખત આપણને એવું લાગે કે ધોલ મારીને કહેતા હોય. એ સમયમાં 84માં અમદાવાદમાં દારૂ પીવાની મજા ટાઇટલ સાથે વાતાવરણમાં લેખ લખતા. બક્ષી સાહેબે જે લખ્યું એટલું જોરદાર, એટલું દમદાર છે ને કે એની સામે કોઈ ઊભું જ ના રહે, કોઈ ના ઊભું રહી શકે. એટલે બક્ષી સાહેબ નું લવ અને મૃત્યુ હોય, ક્રમ અતિક્રમ, એમની 7 શ્રેણી છે, 139 એમની વાર્તાઓ છે. અને એમના જે પુસ્તકો છે, નર અને નારી અને માદા, અને લવ અને મૃત્યુ, પછી બીજા ઘણા બધા વિષયો ઉપર એમણે લખ્યું છે. 200 પુસ્તકો લખવા એટલે બહુ મોટો વિક્રમ, બહુ મોટો. બક્ષી સાહેબ મને બહુ ગમે. હવે સાહેબ આપે ખૂબ કામ કર્યું છે, ઘણું બધું વાંચન છે, આપની લાઇબ્રેરી પણ ખૂબ સમૃદ્ધ છે, અલગ અલગ વિષયો ઉપર આપનું ખૂબ અધ્યયન રહ્યું છે. હવે આપને ભવિષ્યમાં શું કામ કરવાની ગણતરી છે કે મારે આવું કરવું છે? ભવિષ્ય તો આપણે નથી જાણ્યું, જાનકી નાથે સવારે શું થવાનું. એટલે ભવિષ્ય તો અનિશ્ચિત છે. અત્યારે મને જેમાં આનંદ આવે છે એવું હું શેર સાગરનું સંપાદન કરું, એટલે શેરોનું સંપાદન ચાલુ, રજનીશને સાંભળું. અને ભવિષ્યમાં જો થાય તો અત્યારે એપનો જમાનો છે. બિલકુલ. તો એક એવી એપ બનાવીએ આપણે કે જેની અંદર 1100 કે 1200, જે 1100 સુધી પહોંચ્યો, મને ભરોસો 1200-1300 વિષય સુધી હું પહોંચી જઈશ. તો 1100-1200 વિષય ઉપર શેરનું આપણે એક એપ લોન્ચ કર્યું. તો તમારે અત્યારે બોલવું છે કે આજ બાલ દિવસ છે, તો ચલો બાલ દિવસ ઉપર ગુજરાતના સમૃદ્ધ ગઝલકાર એમના છે કે આજે વન દિવસ છે કે પાણી દિવસ છે કે એ દિવસ છે, તો પાણી ઉપરના શેર, હવા ઉપરના છે કે વ્યસનભૂતિનો કાર્યક્રમ ચાલે છે, બીડી ઉપરના છે. તો એક કોઈ એવી એપ બનાવીએ તો જેની અંદરથી તમે 1000 કે 1000 થી વધારે વિષયો ઉપરના શેર એક ક્લિકમાં મેળવી શકો. અને
તમારું જો કોઈ થીસીસ હોય, કોઈ નિબંધ હોય કે તમારે કંઈ પણ લખવું હોય, એના વિશે બોલવું હોય જી તો તો એમાં તમને બધું મળી મળે. એ રીતે મેં રહે. વિચાર એવું કર્યો. આપને કામ કરવાનું વિચાર. બાકી તો ઓશોની કૃપાથી જી બસ આનંદ કરવો, ઓશોના મોજ મજા ભગત થઈ ગયા કરવો. લાગો છો. બસ શું જ કરવું નથી, બરાબર. તો એને એકમાત્ર મજા કરવી છે જિંદગી. વાહ વાહ સરસ સરસ. તો સાહેબ આપ અમને કિંમતી સમય ફાળવ્યો અને આપને જે આપના વાંચન વિશે, આપના સાહિત્ય વિશે આપ જે કામ કર્યા છે એના વિશે માહિતી આપી એ બદલ અમારી ચેનલ દિનેશગીરી સરહદી અમારી ટીમ વતી આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. નમસ્કાર.